હેલો, વેલકમ. દિવસભરમાં કોઈ પણ વ્યક્તિ સાથે થોડોક વાર્તાલાપ કરો, થોડીક વાતચીત કરો ને તમને તરત રિયલાઇઝ થશે, તરત સમજાશે કે સામેવાળી વ્યક્તિ પોતાની જાતને વૈચારિક દ્રષ્ટિએ થોડીક મોડર્ન માને છે, પોતાને વૈચારિક દ્રષ્ટિએ આધુનિક માને છે. તો ચાલો આ ભ્રમ તમારો તોડીએ. તમે શું કામ વૈચારિક દ્રષ્ટિએ મોડર્ન નથી? શું કામ તમે આધુનિક નથી? શું કામ મારી દ્રષ્ટિએ વૈચારિક દ્રષ્ટિએ તમે વાસી છો? એનો તમને થોડો ખ્યાલ આપો. તમારા વિચારો ક્યાં બંધાયેલા છે ને એનો થોડોક રૂપરેખા મેળવીએ. હવે તમારા વિચારો ક્યાં બંધાયેલા છે ખબર છે? તમે સ્ત્રી તરીકે જન્મા છો કે પુરુષ તરીકે જન્મા છો? કયા દેશમાં જન્મા છો? કયા ધર્મમાં જન્મા છો? કઈ કાસ્ટમાં જન્મા છો? કયા સિટી કે ટાઉન કે ગામમાં જન્મા છો? કેવા મહોલ્લામાં મોટા થયા છો? કેવા પરિવારમાં તમારું બ્રોન એન્ડ બ્રોટઅપ થયું છે? આ બધું તમારા વિચાર ઉપર અસર કરતું હોય. તમે સ્ત્રી હોય કે પુરુષ હોય તો એના પણ અમુક વિચાર, એની લઘુતા ગ્રંથિ, અમુક જડતા તમારા મગજમાં હોય. કયા ધર્મમાં જન્મા છો ને એ ધર્મના પણ અમુક વિચારો નાનપણથી તમારામાં ઇમ્પોઝ થઈ જાય. એની અમુક માન્યતાઓ, અમુક એની જડતાઓ, બીજા ધર્મ પ્રત્યેની થોડીક રુગ્ણતાઓ એ તમારામાં હોય. કઈ કાસ્ટમાં જન્મા છો ને તો એ કાસ્ટની લઘુતા ગ્રંથિ, એ કાસ્ટના વિચારો, એ કાસ્ટના બીજી કાસ્ટ પ્રત્યેના વિચારો, એ બધું તમારામાં અસર કરતું હોય. કયા સિટીમાં જન્મા છો ને એના પણ વિચારો તમારા મગજમાં ઘર કરી ગયા હોય. કયા એરિયામાં રહ્યો છો ને એક સિટીના, એ એરિયાના પણ વિચારો તમારી અંદર ઘર કરી ગયા હોય. તમે કઈ રાજકીય પાર્ટીને માનો છો ને તો એ રાજકીય પાર્ટીના વિચારો પણ તમારી અંદર ઘર કરી ગયા હોય. હવે આટલા બધા વિચારો, ધર્મ, સોસાયટી, ગામ, રિલિજિયન, કાસ્ટ, આ બધા વિચારોની એક જડતા, એક માયાજાળ તમારે મનની અંદર રહેલું હોય. એની અંદર જો કોઈ વ્યક્તિ એની તમને વાત કરે ને તો એ વ્યક્તિ દ્વારા જે શબ્દો કહેવાયેલા છે ને સીધા તમારા મન સુધી નહીં જાય. આ જે બધી માયાજાળ છે ને એ માયાજાળમાં એ તમારા શબ્દો અથડાતા જશે. એટલે જે શબ્દો કહેવાયેલા હતા એ અને તમારા સુધી પહોંચશે એ તદ્દન વિપરીત હશે. તમારી અંદર જે આ બધી માયાજાળ છે ને એ શબ્દોને સાવ ફેરવી નાખશે. એ શબ્દોને કંઈક અલગ જ મિનિંગથી કહેવાયેલા હતા અને તમે કંઈક અલગ જ મિનિંગ લેશો. એટલે તમે તમારી જાતને જો મોડર્ન માનતા હોય ને તો આ આખું માળખું નીટ એન્ડ ક્લીન હોય. એક પણ જડતા ન હોય, એક પણ લઘુતા ગ્રંથિ ન હોય, એકદમ સીધો સપાટ રસ્તો હોય. જે શબ્દો જે ભાવથી, જે ઇન્ટેન્શનથી કહેવામાં આવેલા હોય એ જ ભાવથી, એ જ ઇન્ટેન્શનથી તમારા સુધી પહોંચે ને એ જ મર્મ કાઢો તો તમારી જાતને મોડર્ન માનજો. બાકી આવો વ્યક્તિ અત્યારે ગોતવા ગઈ ન મળે. બધા લઘુતા ગ્રંથિમાં જીવે છે. કોણે શું લખ્યું હોય ને તમે શું એનો મતલબ કાઢો, કોણે શું કીધું હોય ને તમે શું એનો મતલબ કાઢો. કારણ કે કાઢો જ ને, તમારી અંદર આટલી બધી જડતાઓ થઈ છે. એટલે મારી દ્રષ્ટિએ 56ની છાતીનો વ્યક્તિ તો એ છે કે પહેલાં બધી પોતાની જડતાઓને પોતાનામાંથી બહાર કાઢે અને પછી કોકને સાંભળે. જો આવી રીતે એકદમ નિર્મળ ભાવે કોકને સાંભળી શકો ને તો પોતાને મોડર્ન માનજો. લેટ છે, થઈ ગયું છે, સૂઈ જાઓ. શુભરાત્રિ.